રાજકોટમાં પાયલ હોસ્પિટલ કાંડમાં કોઈ નક્કર કાર્યવાહી નહીં. હોસ્પિટલ સંચાલકો પોલીસ ફરિયાદ ન નોંધવા કરી રહ્યા છે પ્રયાસ. હજુ સુધી રાજકોટ પોલીસે નથી કરી કોઈ પણ કાર્યવાહી. આરોગ્ય વિભાગે પણ માત્ર નોટિસ ફટકારીને સંતોષ માની લીધો. હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે સીસીટીવી રખાયા હતા. મેટર્નિટી હોસ્પિટલના ચેકઅપના સીસીટીવી વાયરલ થયા હતા. તો તમે જાણો છો કે પાયલ હોસ્પિટલના મેટર્નિટી હોસ્પિટલના ચેકઅપના સીસીટીવી વાયરલ થયા હતા અને એ મુદ્દે માત્ર આરોગ્ય વિભાગે પણ નોટિસ ફટકારીને જ સંતોષ માની લીધો. ગેરકાયદેસર સીસીટીવી રાખવામાં આવ્યા હતા. સૌથી મોટી વાત કે જ્યારે મહિલાની વાત આવે છે ત્યારે ગોપનીયતા જળવાવી પણ એટલી જ અગત્યની બાબત છે. ત્યારે આ હોસ્પિટલ સામે હજુ સુધી પણ કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવેશ પાસે. ભાવેશ, જ્યારે પાયલ મેટર્નિટી હોસ્પિટલના સીસીટીવી વાયરલ થયા ત્યારે સૌથી મોટી વાત એ હતી કે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આ પ્રકારની ઘટના બીજી વાર ન બને. પરંતુ અહીં માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવાયો, કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. શું અપડેટ? ચોક્કસથી વત્સલ, જે પ્રમાણે પાયલ મેટર્નિટી જે હોસ્પિટલ છે તેના સીસીટીવી છે તે વિવાદનું કારણ બન્યા હતા. સમગ્ર જે રાજ્યમાં આ સીસીટીવી છે તે વાયરલ થયા હતા અને ત્યારબાદ ખળભળાટ છે તે મચી જવા પામ્યો હતો. પરંતુ હોસ્પિટલ વિરુદ્ધ હજુ સુધી કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી છે તે કરવામાં આવી નથી. હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ ન થાય તે માટે અલગ અલગ જગ્યાએ રજૂઆત કરીને બચવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. પરંતુ હજુ સુધી આ મામલે પોલીસે પણ ફરિયાદ નોંધી નથી. જ્યારે આરોગ્ય વિભાગ છે, રાજકોટ આરોગ્ય વિભાગ છે, તેમને પણ નોટિસ પાઠવીને ખુલાસો માંગી અને ત્યારબાદ સંતોષ માન્યો હોય તે પ્રકારની આરોગ્ય વિભાગની કામગીરી છે તે જોવા મળી રહી છે. ત્યારે હવે જે આ પાયલ હોસ્પિટલના સંચાલકો છે તે પોલીસ ફરિયાદ ન થાય તે માટે અલગ અલગ દિશામાં રજૂઆત છે તે કરી રહ્યા છે. આરોગ્ય મંત્રી સુધી પણ રજૂઆત કરી હોવાની વાત છે તે સામે આવી રહી છે. ત્યારે હજુ પણ આ પાયલ હોસ્પિટલ છે તે ધમધમી રહી છે. સમગ્ર જે આ સીસીટીવી કાંડ સામે આવ્યો હતો ત્યારબાદ ફરિયાદ કરવાની પણ વાત સામે આવી હતી. પરંતુ હજુ સુધી આ મામલે કોઈ પણ પ્રકારની ફરિયાદ છે તે કરવામાં આવી નથી. તેને લઈને અનેક પ્રશ્નો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે. જી બિલકુલ ભાવેશ, માહિતી બદલ આભાર. ભૂલમાંથી ન શીખ